ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના સુઈ ગામમાં 2 દિવસથી સુરક્ષાને લઈને બ્લેક આઉટ અપાઈ રહ્યું છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા સરહદના છેવાડાના જલોયા ગ્રામજનો નિશ્ચિત જોવા મળ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સરહદના લોકો નિર્ભય જોવા મળી રહ્યા છે। જો કે ગામના આગેવાન એવા વાનાજી ડોડિયા, જેમની ઉંમર 85 વર્ષ છે, અને તેઓ કહી રહ્યા છે કે મેં 1971માં યુદ્ધ જોયું છે। તે સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું અને અમને તે સમયે પોતાનો સ્વ બચાવ માટે બંદૂક ચલાવતા શીખવાડતા હતા અને જરૂરત સમયે ચલાવેલી પણ છે। જો કે તે સમય યુદ્ધ સંપન્ન થતાં બંદૂકો પરત લઈ પણ લેવામાં આવી હતી। જો કે સરકાર દ્વારા અમને યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં હથિયાર આપે તો અમે લડવા પણ તૈયાર છીએ, તેવું આ 85 વર્ષ વૃદ્ધે કહ્યું હતું। 71ની લડાઈ તે વખતે અમે સાથે હતા, સાથે ભેળા રહ્યા અને અહીં વળથાણો આપણો નગર પેલો સર કર્યો, નગર માથે બાવટો ચડાયો, આપણો ઝંડો ફરકાયો। એ આમના 60 ઊંટ આપણે કબજે લીધા અને આપણા બધી ફોજની સાથે હતા। અમે હળી મળીને રહ્યા ભેગા, કોઈ જાતની મને ગભરાણા નથી, ગભરાવા પણ નથી। અને અમને આજે જોયેલું છે, મારી સાથે મેં જોયેલું। એ વખતે આપણે અહીંથી મિલિટરી, BSF, SRP અને બધું આપણે ગઈ અને સપ્લાય કરતી રસ્તા બધા અને હાથે મેં જોયા। 82 વર્ષ મારી ઉંમર છે। વનાજી, ખોડાજી, રાજપૂત, ડોડિયા। હા, યુદ્ધ ખાતે અમે લડવા પણ તૈયાર છું, મરવા પણ તૈયાર છું। અમારે માંડેલું છે, મીટ થવાનું નથી અને કોઈ પણ ગભરાવાનું નથી। જે માંડેલું છે એ તો ઉપરવાળે વધારતા આલ્યો લેખી, બીજો મટવાનું નથી। એમાં ગભરાવાની કોઈ જરૂર નથી, પગ હેઠી કતરાવાનું નહીં। દેશને માટે લડવાનું અને મરવાનું તો છે જ। જય હિન્દ, જય ભારત।